નમસ્તે. અહીંયા આચાર્ય શ્રી, ઉપાચાર્ય શ્રી, અને ગુરુજનો તેમજ અધ્યાપકો, આજે હું ફૂડ ઓફ ધ ડે માં એક સરસ મજાની નાની વાર્તા અને એમાંથી નાની વાર્તામાંથી પણ કેટલી બધી શીખ મળે છે એ વિશે વાત કરવાની છું. તો મારી વાર્તા બે ભાઈઓના નિસ્વાર્થ ત્યાગની અદ્ભુત કથા છે. વર્ષો પહેલા એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. મોટો ભાઈ પરણેલો હતો અને નાનો ભાઈ અપરણેલો હતો. બંને સાથે મળીને ખેતી કરતા હતા. વર્ષો પહેલા તેમના પિતાએ વસિયતમાં લખ્યું હતું, જ્યારે બંને ભાઈઓ પુખ્ત વયના થાય ત્યારે તિજોરીમાં રાખેલા પૂર્વજોના 1000 સિક્કાઓ, સોનાના સિક્કાઓ સરખી ભાગે વહેંચી લેવા. એક દિવસ બંને ભાઈઓએ સિક્કા કાઢ્યા અને 500 સિક્કાની બે અલગ પોટલીઓ બનાવી. રાત બધું થઈ ગયું હોવાથી તેમણે નક્કી કર્યું કે પોટલીઓ અત્યારે તિજોરીમાં જ રહેવા દઈએ અને સવારે પોતપોતાની સુરક્ષિત જગ્યાએ રાખી દઈશું. રાત આગળ વધી ગઈ, પરંતુ નાના ભાઈને આંખમાં નીંદર જ ન આવે અને વિચારી રહ્યો હતો કે મારા મોટા ભાઈ પાસે પરિવાર છે, પત્ની છે, દીકરો છે, તેની જવાબદારીઓ મારા કરતાં વધારે છે. મારે તો એકલા રહેવાનું છે, તેથી મને ઓછા સિક્કા હશે તો પણ ચાલશે. આ વિચારી તેણે પોતાની પોટલીમાંથી થોડા સિક્કા કાઢીને મોટા ભાઈની પોટલીમાં નાખી દીધા. બીજી તરફ પણ મોટા ભાઈના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે મારો તો પરિવાર છે જે મારું ધ્યાન રાખે છે, પણ મારો નાનો ભાઈ એકલો છે. તેનું ભવિષ્ય સુરક્ષિત હોવું જોઈએ, તેને વધુ સિક્કાની જરૂર છે. આ વિચારીને તેણે પોતાની પોટલીમાંથી થોડા સિક્કા કાઢીને નાના ભાઈની પોટલીમાં નાખી દીધા. સવારે જ્યારે બંનેએ જોયું ત્યારે તેમની પોટલીઓમાં સરખા જ સિક્કા હતા. બંનેને એ સમજાયું કે આ કેવી રીતે થયું, પણ ધીમે ધીમે તેમને એકબીજાના પ્રેમ અને ત્યાગનો અહેસાસ થયો. તે દિવસે તેમના વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો. હવે આ પ્રસંગમાંથી 7 પ્રકારની શીખો મેં જોઈ કે 7 પ્રકારની શીખો આપણને મળે છે. પહેલું, બીજાઓ વિશે વિચારવાની ટેવ પાડો. આજકાલ વ્યક્તિ પોતાના જ વિશે વિચાર કરીએ છે. એવું નહીં કે બીજાને શું છે, જ્યારે આપણે સુખ હશે ત્યારે બધા આવીને આપણી પાસે ઉઠશે, પણ દુઃખમાં કોઈ આવીને નહીં ઉભે. તો એકબીજા વિશે વિચારવાની ટેવ પાડવી જોઈએ, જેથી પરસ્પર સંબંધો મજબૂત બને છે. જ્યારે તમે બીજા માટે વિચારો છો ત્યારે બધામાં તમને સન્માન અને પ્રેમ મળે છે. બીજી શીખ છે સંબંધોને પ્રાધાન્ય આપો. ધન સંપત્તિ કરતાં સંબંધો વધુ મહત્વના હોય છે. જો સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ હોય તો જીવનની મુશ્કેલીઓ પણ સરળ લાગે છે. સંબંધો જાળવી રાખવા માટે સમય અને ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. ત્રીજી શીખ છે સહયોગ અને ભાગીદારીનું મહત્વ સમજો. બંને ભાઈઓ સાથે મળીને કામ કરતા હતા. જીવનમાં હિંમત અને સહયોગ સફળતાની ચાવી છે. ભલે તે પરિવાર હોય કે કાર્યસ્થળ, બંને જગ્યાએ એકબીજાને સહયોગ કરવાની ટેવ પાડો. ત્યાર પછીની ચોથી શીખ છે સકારાત્મક વિચારસરણી વિકસાવો. બંને ભાઈઓ પરસ્પર સકારાત્મક વિચારસરણીથી જોઈએ તેઓ એવું ન વિચાર્યું કે મને વધુ મળવું જોઈએ, પરંતુ એવું વિચાર્યું કે બીજાને વધુ મળવું જોઈએ. આ વિચાર જીવનને અને સંબંધને સુંદર બનાવે છે. એટલે સકારાત્મક વિચારસરણી પણ આમાં દેખાય છે અને બીજા વિશે વિચારવાનું પણ આમાં આપણે પોતાનું જ નહીં વિચારવાનું, મને જ બધું મળવું જોઈએ, મારું સારું થવું જોઈએ, પણ બધાનું વિચારવાનું છે. ત્યાગથી પ્રેમ વધે છે. આ 5મી શીખ છે ત્યાગથી પ્રેમ વધે છે. જ્યારે આપણે આપણા વિસ્તારમાંથી થોડું છોડીએ છીએ ત્યારે આપણા સંબંધોમાં ઉનાળ આવે છે. ત્યાગ ક્યારેય નુકસાન કરતું નથી, પરંતુ હૃદયને જોડે છે. તેથી સંબંધોમાં ત્યાગની ભાવના હોવી જોઈએ. 6ઠી શીખ છે નિસ્વાર્થ ભાવથી કામ કરો. બંને ભાઈઓએ કોઈ પણ સ્વાર્થ વિના એકબીજા માટે ત્યાગ કર્યો. આ જ સાચો પ્રેમ છે. જીવનમાં જો આપણે કોઈ પણ અપેક્ષા વિના બીજા માટે કંઈક કરીએ છીએ તો મનને શાંતિ મળે છે. 7મી શીખ છે સંતુલિત જીવન જીવતા શીખો. જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. કામ, પરિવાર અને વ્યક્તિગત ભાવનાઓ વચ્ચે
જે વ્યક્તિ સંતુલન જાળવી રાખે છે તે જ સાચા અર્થમાં સફળ થાય છે. જીવનની સાચી ખુશી બીજા માટે જીવવામાં છે. જ્યારે પરિવારના સભ્યો એકબીજાની ચિંતા કરે છે ત્યારે ત્યાં હંમેશા પ્રેમ, શાંતિ અને સુખ જળવાઈ રહે છે.